એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, અત્યારે હું મારા ઘરે આવી છું, એટલે કે સાંજના 5 5:30 જેવું થયું છે અને હું મારા ઘરે આવી, કારણ કે મને અહીંયાથી 1-2 કામ છે. એટલે તો મેં વ્લોગ પણ આજે અહીંયાથી જ સ્ટાર્ટ કર્યો, કારણ કે ઘરે જે કામ હતું તે બધું પતાવીને મને ઘરેથી નીકળતા 5 એવા વાગી ગયા. અને હું અત્યારે જાઉં છું મારા પર્સનલ ફેવરિટ, સુરતના પર્સનલ ફેવરિટ ફેશન ડિઝાઇનર પાસે. એટલે કે હું એની પાસે બહુ ટાઈમથી આઉટફિટ મારા બનાવડાવું છું અને મને એમનું પર્સનલી વર્ક બહુ જ ગમે છે. તો એમની પાસે મારે જવાનું છે આજે, અને એક આઉટફિટ યા તો ફિર સમથિંગ કંઈ પણ હું એમને બનાવવા આપવાની છું, અને સેમ દીખતું તો દીખતું એ એવું જ બનાવીને આપશે. તો ત્યાં જઈએ અને તમને મળાવ કે કોણ છે. અને અમારા સમાજના જ છે એ આંટી, અને ઘરમાં જ કરે છે. એવું કંઈ એમનું એટલું મોટું એવું કંઈ ફેશન ડિઝાઇનિંગનું સ્ટુડિયો કે એવું કંઈ નથી, બટ પર્સનલી એમનું વર્ક બહુ જ સરસ છે. એટલે હું ત્યાં જાઉં છું અને ત્યાં જઈને ડિસ્કશન કરીએ કે કઈ રીતનું આઉટફિટ જોઈએ છે અને શું જોઈએ છે. એમની પાસેથી પણ સજેશન હું લઈશ, એવું જરૂરી નથી કે ના મને આ જ વસ્તુ જોઈએ. તો ચલો જઈએ અને પછી એમને બતાવું. અને હું અહીંયા ઘરે આવેલી હતી મમ્મીના માટે, કે મમ્મી આવે તો મમ્મીની સાથે જાઉં, પણ મમ્મી હજી બહાર છે, હજી આવ્યા નથી. એટલે મમ્મી આવે ને 10-15 મિનિટમાં આવી જશે, એટલે અમને જશું. તો ગાઈઝ, હું અહીંયા આવી ગઈ છું, અને આ છે કલ્પના આંટી, જેની પાસે હું પહેલેથી જ બધી વસ્તુ બનાવડાવું છું. અને આજે પણ હું એક વસ્તુ બનાવવા માટે આવી છું તમારી પાસે. તો આપણે પહેલાં પેટર્ન જોઈ લઈએ, ડિઝાઇન ડિસ્કશન કરીએ, અને એના પછી આપણે આગળ કામ કરશું. ઓકે, તો ચલો. તો જુઓ, આ પેટર્ન છે, પછી આ વાલી પેટર્ન છે, આ વાલી પેટર્ન છે. હવે તમે મને સજેસ્ટ કરો કે કઈ રીતનું ફાઇન લાગે. એવું કલર આ ફાઇન છે, પેટર્ન પણ આ રીતે ફાઇન લાગે છે, અને નીચેનું આ સ્ટાઇલનું. ઓકે, ઉપર થોડી પતલી પતલી. ઓકે એવું કંઈ, એટલે પેલું ઓફ શોલ્ડર જેવું નહીં રાખ્યું. ઓકે, ડન. તો ગાઈઝ, આવા ટાઈપનું સમથિંગ આવા ટાઈપનું સિલેક્ટ કર્યું છે. હવે લુક બનીને આવશે, કારણ કે નીચેની પેટર્ન અલગ છે, ઉપરની પેટર્ન અલગ છે. એટલે અત્યારે લુક તમને ફૂલ નહીં બતાવીશ, જ્યારે બનીને આવશે ને ત્યારે બતાવીશ. તો આપનો આ ડન રાખીએ. હવે તમે માપ લઈ લો, મારું મેઝરમેન્ટ લઈ લો. ગાઈઝ, નાચોસ બનાવવામાં તમે નાચોસ લઈ લીધા, પછી એરિયા વેજ માયોનીઝ બર્ગરવાળી પેસ્ટ અને કાંદા અને ટામેટાને ચોપ કરી દીધું છે. હવે એની અંદર બાફેલું મકાઈ એડ કરીશ. સો ગાઈઝ, નાચોસ બનાવવા માટે કાંદો, કેપ્સિકમ અને મકાઈ બોઇલ કરેલા બધું આની અંદર છે. હવે એની અંદર આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરશું. સો ઇન્ગ્રેડિયન્ટ્સમાં હું એડ કરીશ આની અંદર આ વાળો ડોક્ટર ઓટકર્સનો માયોનીઝ જે છે તે 2 સ્પૂન જેવું કરીશ, અને થોડો તંદૂરી પેસ્ટનો મસાલો માઇનર સ્પાઇસીનેસ માટે, અને એની અંદર થોડું એડ કરીશ લીલું લસણ, કારણ કે લસણની સિઝન છે એટલે, અને ચાટ મસાલો. આ હું મારી મનથી બનાવું છું, એટલે જોઈએ કેવું લાગે તે. અને આને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. સો હવે આપણે એની અંદર બોલમાં એડ કરીશું નાચોસ, અને થોડું ગાર્નિશિંગ કરીને મૂકશું. ચીઝીનેસવાળા નાચોસ છે,
તમે મસાલા ફ્લેવરના પણ નાચોસ લઈ શકો છો. આ તો જે આવેલા હતા ને એમાં ઇન્વિટેશન કાર્ડમાં તેનો યુઝ કર્યો છે મેં. નાચોસ મૂકી દીધું છે. હવે આપણે એની ઉપર એડ કરશું આ જે સ્ટફિંગ બનાવ્યો તે વેજીસનું. બધું જ એડ કરી દઉં છું કારણ કે હું જ ખાવાની છું એટલે પ્રોપર રીતે એડ કરી દીધું જ. હવે એની ઉપર હું એડ કરું ચીઝ. તો એનું લુક સમથિંગ આવું લાગશે. સો નાચોસનું લુક સમથિંગ આવું છે. એની નીચે વેજીસ છે અને ઉપર થોડું લીલું લસણ ગાર્નિશ કરશું અને ચાટ મસાલો. બસ હવે આપણે આને બેક કરવા મૂકશું. સો ગાઈઝ જો ચીઝ મેલ્ટ થઈ ગયો છે અને નાચોસ પણ રેડી છે. તો ચલો હવે આપણે એને ટેસ્ટ કરીએ. લિટરલી બહુ જ ફાઇન લાગે. તો ગરમ છે આમ બટ ટેસ્ટ વાઇઝ અમેઝિંગ. ખાલી નાચોસ છે ને મસાલા ફ્લેવરનો હોય ને તો એક નંબર બને. આ તો ચીઝી લાગે છે કારણ કે ચીઝ ફ્લેવરના નાચોસ છે એટલે. પણ મસાલા ફ્લેવરના નાચોસ હોય ને લાજવાબ. તો ગાઈઝ બહાર નાચોસ કેટલા મોંઘા મળે, કેટલા કોસ્ટલી મળે, 250-300 એવા ને. તો આ ઘર ગાઈઝ આ ઘરમાં જ નાચોસ બનાવ્યા હોય ને તો આપનું કામ ઇઝીલી 100 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય કારણ કે ઘરમાં બધી વસ્તુ હોય જ. અને નાચોસ બહારથી પેકેટ પણ લે તો 30-40 યા તો ફિર 100 રૂપિયાના લાસ્ટ મળે. બાકીની બધી વસ્તુ ઘરમાં મળી જાય. સો પૈસા બચાવો અને ઘરમાં કંઈ ને કંઈક નવું બનાવો. તો આમ તો હું તમને રેસીપી આપતી રહીશ નવી વસ્તુઓ માટે. તો મારા વ્લોગ્સ જોતા રહેજો આવી નવી રેસીપીઓ માટે. સો ગાઈઝ નાચોસ ખાધા એના પછી કંઈક ખાવાનું મન થતું નથી કારણ કે પેટ ફૂલ લાગે છે એટલે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.